મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? ઓસ્ટ્રેલિયાની અંદર એક એવું પ્રાણી છે જે દુનિયામાં બીજે ક્યાંય પણ જોવા મળતું નથી, ખબર છે? અને તે છે કાંગારૂ. સમગ્ર વિશ્વમાં તે માત્ર ઓસ્ટ્રેલિયામાં જ છે. અને તે જે છે અહીં વિશાળ એક બગીચામાં તેમને એક મોટા વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. અને તમે તેની નજીક આવી શકો છો અને તમે તેમની નજીક ઊભા રહીને તેમને ખવડાવી શકો છો. આ એક અનોખું અને આશ્ચર્યજનક એવું પ્રાણી છે અને પ્રભુ દ્વારા બનાવવામાં આવેલ આ વિશિષ્ટ પ્રાણી છે એમ કહી શકો છો. શું પ્રભુએ આપણામાંના દરેકને અનન્ય રીતે બનાવ્યા નથી? જે પણ લોકો હોય છે તેમના ચહેરાના લક્ષણો તે અલગ હોય છે, આંખોની રચના અલગ હોય છે, આંગળીઓની છાપ અલગ હોય છે. આપણે તે જોયું છે ને? એ જ પ્રભુની એક રચના છે અને તે આપણા માટે આશીર્વાદ છે, એક સ્વભાવ છે. ઠીક છે, જો તમે પૂછો આજે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે, યર્મિયા 31 અધ્યાયના 4થા વચનમાં જુઓ, હું ફરી તને બાંધીશ ને તું બંધાઈશ. પ્રભુ તમને જોઈને કહે છે, મારા પુત્ર પુત્રી, હું તમને ફરીથી બાંધીશ. તેનો અર્થ શું થાય છે? તમારું જીવન નાશ પામ્યું હશે, તમારો વ્યવસાય તે નાશ પામ્યો હશે, તમારી સેવા નાશ પામી હશે, તમારા બાળકોનું જીવન નાશ પામ્યું હશે. કોઈ બાબતમાં તમે નાશ પામેલી એક સ્થિતિમાં હશો. શું હું ફરીથી તેને બનાવી શકીશ? તમે કદાચ એવા વિચારમાં હશો. પ્રભુ આજે તમને વચન આપે છે કે હું તમને ફરીથી બાંધીશ, તમારી સ્થિતિને હું ફરીથી બાંધીશ. પ્રભુ એવી રીતે કહે છે, તમારું જીવન નિર્માણ થશે, બાળકોનું જીવન તે નિર્માણ થશે, તમારી સેવા બનાવવામાં આવશે, તમારા વ્યવસાયનું નિર્માણ થશે, તમારા જીવનનું નિર્માણ થશે અને તે તમને આશીર્વાદ આપશે. તે વચન આપે છે કે તમને બાંધવામાં આવશે. શું જાણો છો શા માટે? આપણને ફરીથી આશીર્વાદ આપવા માટે. પ્રભુ માણસ તરીકે આવ્યા, ઈસુ આવ્યા અને ક્રૂસ પર બલિદાન તરીકે પોતાને આપી. માણસ અને પ્રભુની સંગતિ તે એક નજીકની સંગતિ હતી અને આદમ હવા તે પ્રભુ સાથે નજીકથી રહેતા હતા. તે સમયે તેમના જીવનમાં કોઈ પણ ડર ન હતો, કોઈ પણ બીમારી ન હતી, કોઈ પણ ભવિષ્યનો ડર ન હતો. તેઓ ખુશીથી તેમનું જીવન જીવતા હતા. શેતાન તેમના જીવનમાં પ્રવેશે છે, પાપ લાવે છે અને તેમના જીવનનો નાશ કરે છે. માણસ અને તેમના સંબંધનો નાશ થયો અને તે નાશ થયેલા જે સંબંધ છે તે પ્રભુ સાથે ફરીથી બનાવવા માટે ઈસુ માણસ તરીકે આવ્યા હતા. તે તારણહાર તરીકે આવ્યા, ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા અને જે નાશ પામેલો સંબંધ હતો તે ફરીથી બનાવ્યો. કેવળ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ પ્રભુ સાથે આપણે એક થઈ શકીએ છીએ અને આપણી જે શાંતિ છે અને આજીવિકા છે તેનું પુનઃનિર્માણ થશે. એટલા માટે તે આવ્યા અને એ જ પ્રભુ કહે છે કે હું તને ફરીથી બાંધીશ. વિશ્વાસ કરો છો? વિશ્વાસ સાથે કહો કે હે પ્રભુ, જેમ તમે વચન આપ્યું હતું, તમે મારા જીવનને ફરીથી બાંધવાના છો. મારા બાળકોનું જીવનનું નિર્માણ થશે, મારો વ્યવસાય, મારી નોકરી અને મારી આજીવિકા તે બંધાશે. હું વિશ્વાસ કરું છું એમ કહો. આજથી તમે એક બદલાવ જોશો. હે પ્રભુ, તમે જેમ વચન આપ્યું હતું તેમ મને ફરીથી બાંધવા માટે, તમારા પ્રેમ માટે સ્તુતિ થાવ. હું ફરીથી બંધાઈશ. હું વિશ્વાસ કરું છું ઈશુના નામમાં. આમેન, આમેન.